તો વેલકમ બેક ગાઈઝ, આવી જશ નદીના કાંઠે બ્લોગ બનાવવા આટો. તો વેલકમ બેક ગાઈઝ, આવી જશ નદીના કાંઠે બ્લોગ બનાવવા આટો ને કેવો હર રેટ આવે આઈફોન લઈ આવ્યા ગાઈઝ. અને હવે અમે કાયમ વિડીયો નાખવાના છે દર્શનભાઈનો મગજ નથી ત્યાં સુધી. તો કેમ છો મિત્રો? આપણે ગયા વર્ષે અહીંયા આવ્યા હતા આ નદીમાં નાયા હતા અને બાવા હિન્દી ફાડી હતી આપણે. આજકાલ તો આપણે ગુજરાતીમાં દાબવાનો છે અને સુમિત જો અહીં બેઠો છે. હવે તમને હું અને જો આની અંદર અમે ટોય બાગતા હતા તો હાથ અને આ ઈની નદી છે, બરોબર? તઈ તો ગુજરાતીમાં ઓલા હિન્દીમાં ગુજરાતીમાં નહીં, હિન્દી છાપી છે. બાવા હિન્દી બહુ રમસટી બોલાવી દીધી હતી. પણ આજકાલ ગુજરાતીમાં શીખી નથી છે ઈ. અને હા, અમે સબસ્ક્રાઇબ કરી દેજો ને અશ્વિનભાઈ ભાઈદાસ કરે કેમેરો છે. અમે આવ્યા સાઇન લઈને ઓલી કાર્ડ બીજું લઈને આવ્યા હતા. અને હવે મારા ઉપર જાય એમને વ્યૂ દેખાડવું છે. અને નદીનો કાંઠો મસ્ત મસ્ત અમને એમ કાયમ અહીંયા આવું છે. એટલે ઉપર આવ્યું બહુ બહુ સીધું હાથને આપણે ટોય ફેંકી હતી એ આઈસની નાખી હતી. આપણે સામે ખાખરો દેખાઈ ત્યાંથી અને હું પણ તરતો હતો ઓલા પણ અને પરેશ ટ્યુબ નાખી હતી. એટલે એ ઠકાણે આપણે અટાણે એક વર્ષ છે અને આપણે હમણાંથી વિડીયો બન્યો હતો કારણ કે કાંઈ સબસ્ક્રાઈબ કે લાઈક કે કાંઈ વધતું નહોતું અને આમે અલગ કામ હતું બહુ સાચું એટલે કાંઈ મેળવતા નહોતા. આપણે કાંઈ એવો મોટા યુટ્યુબર નથી. આ તો ખાલી ટાઈમ પાસ કરી એમ મજા આવે એટલું આવ્યા હતા, બીજું કંઈ નથી. અને આ અમારી નદી છે ને અહીંયા અમે હજી આવશે લગભગ 7 આઠમમાં આ કદાચ વિડીયો બનાવવા તો આવવાના છે. એટલે એની છે આ ઓલું નાળું છે આગળ અહીંયા કોઈક 2-4 જણા નાતા હતા પણ અમે કાંઈ વિડીયો લીધા નહીં અને ઈવડાય તો વી ગયા. હવે શું આપણને નાવાનો વિચાર થતો હતો ટાઈટ ભાઈ એવું છે તો એ આરસી ને કોઈ તે ટાઈટ ભાઈ એવું છે એટલે કઈ નાતા નથી, બરોબર? અમે નાખવું પડે સવારે કારક આવશે ને તઈ. હા એમ. તો મિત્રો આપણે અહીંથી હવે હાલતા થઈ છે. એ સુમિતભાઈને ગાડી હાંકવા આપી છે અને સુમિતભાઈ ક્યારેક ગાડી હાંકે હવે જોઈએ આપણે. સુમિતભાઈ જવા દો, ધડબડાટી બોલાવી ન દેતા. સુમિતભાઈ ગાડી ઉપાડી છે અને આપણે હાલ્યા જઈએ હવે.